સાહેબ, સર, કુદરત કોઈ દિવસ દગો નથી કરતી. કુદરત કોઈ દિવસ પીઠ પાછળ ઘા નથી કરતી. કુદરત બહુ ઈમાનદાર છે સાહેબ. હંમેશા માનવીની જિંદગી પર જો સૌથી મોટું ભય, સૌથી મોટો ડર કે બીક કે શોક જો આપણી અંદર હોય ને, તો આપણે માત્ર ડરીએ છીએ મૃત્યુથી, બીજા કશાથી નથી ડરતા. બીજા બધા જોડે આપણે લડી લેવાની તાકાત ધરાવીએ છીએ ને આપણને એવું છે આપણે પહોંચી વળીશું. વી વિલ ફાઇટ ઇટ આઉટ વોટ એવર સર્કમસ્ટેન્સીસ મે બી. આપણે લડી લઈશું. આ આત્મવિશ્વાસ છે અને એ સાચો પણ પડે છે ને. આપણે સંજોગો, સ્થિતિ, વ્યક્તિ સાથે લડીને બહાર નીકળી જઈએ છીએ. સાચું છે. પણ મૃત્યુ સામે લડવાની આપણી હિંમત નથી. We are totally unknown. We are not capable to fight against death. સાહેબ, મૃત્યુ હરાવી જાય છે એ તો કન્ફર્મ છે. ઇટ ઇઝ અ અલ્ટિમેટ ટ્રુથ. આ વિશ્વનું અંતિમ સત્ય જે છે કે મૃત્યુ આવશે જ. અને જે મિનિટે જન્મ આવ્યો, જે મિનિટે, એ જ મિનિટે લખાઈ જાય છે મૃત્યુની તારીખ, મૃત્યુનો સમય, કારણ પણ આપણે એટલા ખુશ છીએ ને જન્મ લઈને, એટલે પેલી વાસ્તવિકતા સ્વીકારતા નથી. સ્વીકારવી તો પડશે જ. એટલે કુદરત છે ને યોગ્ય ઈશારા શરૂ કરે છે. કુદરત પાસે શબ્દ નથી, અવાજ નથી, પણ લાગણીઓ છે. એટલે ઈશારા કરે છે. જો ને સૂર્ય, ચંદ્ર, તારાઓ ક્યાં બોલે છે? ઈશારા કરે છે. એવી રીતે આપણા શરીર દ્વારા કુદરત ઈશારા કરે છે. આંખો જોવાનું ઝાંખપ આવવા માંડે, બંધ કરે. કાન સાંભળવાનું બંધ કરે, ઓછું કરતા જાય. જીભ થોથવાતી જાય. ખોરાક પચવાનું બંધ કરે. યાદ શક્તિ ગાયબ થતી જાય. યાદ ન રહે કશું. હાથ ને પગ ના સાંધાઓ કિચુડ કિચુડ બોલવા માંડે. ક્યારેક ખભા દુખે, ક્યારેક કમર, ક્યારેક ઢીંચણ, ક્યારેક ઘૂંટણ, ક્યારેક શ્વાસ ચડી જાય, ક્યારેક કિડની કાબુ ગુમાવી દે. જો ને, આ બધા ઈશારા હોય છે, આપણે સમજતા નથી. આ કહે છે કે શરીર નામનું યંત્ર હવે થાક્યું છે ભાઈ સાહેબ. આ ઈશારો કરે છે આંખો. બસ યાર, હવે તે 25, 60, 50, 100 કોઈ બી વર્ષો મારી આંખો જોઈ લીધી, કાનને બહુ કામ કર્યું, હવે હું થાકી ગયો છું. આ ઈશારા છે. અને આપણે સમજવા તૈયાર નથી. We are not ready. We are not ready. But existence indicating us, sir, आपकी मंजिल आ रही है. Get ready. આપણને ઈશારા કરે છે કે સાહેબ, શરીર હવે ના પાડે છે, તૈયાર થઈ જાઓ સાહેબ. આ ઈશારા કુદરત કરે છે. સ્વીકારવા કે ના સ્વીકારવા એ આપણી પર છે. અને પછી આપણે શું કહીએ છીએ? અચાનક બિચારા ચાલ્યા ગયા. કુદરતને એની પર દયા પણ ના આવી. ભગવાન ખરું કરે છે. નહીં, ભગવાન ખરું જ કરે છે. એ તમને ક્યારનો કહે છે?
તમે માનતા નથી, એ ખોટું થાય છે.